નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. રાજકોટ જિલ્લાના જેતપુરમાં સૌરાષ્ટ્ર ગેસ એજન્સીનું લાયસન્સ રદ થતાં હજારો ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. ગેસ સિલિન્ડર સમયસર ન મળતા ગ્રાહકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મળતી માહિતી મુજબ ગેસ રિફિલિંગના વિડીયો વાયરલ થયા બાદ એજન્સીનું લાયસન્સ રદ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ ગેસ વિતરણની જવાબદારી ગોંડલની સ્પાર્ક ગેસ એજન્સી અને મહારાજા ગેસ એજન્સીને સોંપવામાં આવી છે. જેતપુરના કણકિયા પ્લોટ વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર ગેસ એજન્સીની ઓફિસ બંધ હોવાથી ગ્રાહકો મોટી સંખ્યામાં ઓફિસ બહાર એકત્રિત થયા હતા અને તાત્કાલિક ઉકેલની માંગ કરી હતી. ગેસ વિતરણમાં અવ્યવસ્થા સર્જાતા ઘરગથ્થુ વપરાશકારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગ્રાહકોનું કહેવું છે કે ગેસ સિલિન્ડરનું નિયમિત અને સમયસર વિતરણ શરૂ કરવામાં આવે જેથી મુશ્કેલીઓ દૂર થઈ શકે. હાલ સમગ્ર મામલે ગ્રાહકોની નજર તંત્ર અને નવી નિયુક્ત ગેસ એજન્સીઓની કામગીરી પર મંડાયેલી છે. વિદ્યાબેન શું પ્રશ્ન થયો તમારે? શું વર્તન થયો? આ 3 દી થી હડિયું કાઢી હતી. કાલ બાટલો ને લખી દીધો કે તમારે મેસેજ આવે ને તો આવવાનું. તો કાલ આવ્યા, કાલ લખાયો બાટલો. કાલ લખાયો તો તમે 4 વાગે આવજો. તે મારા છોકરાને મેં રિક્ષા લઈ કાઢીને અને 2 દાણ મોકલ્યો તો એ બાટલો અહીંયા આવ્યો નતો. તો પછી આજ મારે ધક્કો ખાવો પડ્યો, મજૂરી મૂકી કાઢી, કામે ન ગઈ અને અહીંયા બાટલો લેવા આવી. તો એ રિક્ષાના 700 રૂપિયા ભાડું ગયું મારે. એજન્સીની હાલત શું છે? હાલત એ બંધ છે, અટાણે બંધ છે. બંધ કરીને મૂકીને વીઆઈ ગયા છે. તમે શું કરશો હવે? 4 વાગે 11 વાગ્યાનું કીધું છે. 11 વાગ્યાનું કીધું છે. મામલતદારે ફોન કર્યો કે 11 વાગ્યા સુધી ઉભા રહ્યો તમે, એટલે 11 વાગે આવશે ફોન. મારું નામ રસિકભાઈ. શું પ્રશ્ન છે? પ્રશ્ન બાટલાનો 3 દી ત્યાં હડિયા કઢવે છે. ઈ કે સોમવારે ગાડી આવશે. સોમવારે આવ્યા તો ગાડી આવી નહીં. મંગળવારે આવ્યો તો એજન્સી બંધ છે. કઈ એજન્સી? હા, સૌરાષ્ટ્ર ઇન્ડિયન. શું તમને કીધું છે? શું ઈ કે તમને મંગળવારે બાટલો મળી જાય સવારમાં. તો અત્યારે બાટલા છે નહીં, એજન્સી જ બંધ છે. તમે કોઈને રજૂઆત કરી? મામલતદાર સર ને રજૂઆત કરી. ઈ કે તમને 11 વાગે જાણ કરું. 11 વાગ્યા સુધી તમે એવું કરે છો? તો આ તો બીજું તો શું કરું? રાંધવા ગેસ નથી તો અમારે કઈ લાઈન લેવી? કઈ માયકા તો બાટલા જડતા નથી તોય લઈ લે. કાળી બજાર નું કોઈ દેતું નથી તોય લઈ લે. એજન્સીની અત્યારે શું હાલત છે? એજન્સી અત્યારે બંધ છે. ઈ કે કૌભાંડ થયું છે એનું. અત્યારે જાહેરાત થઈ હતી કે અહીંયા આવ્યો તો ઈ કે એનું કૌભાંડ છે એજન્સી વાળાનું.